જ્યાં સુધી સ્વચ્છંદ છે. ઓહો, અત્યાર સુધીનું રેકોર્ડિંગ નહીં થયું? ઓલું બંધ ચાલુ થયું ને એમાં રહી ગયું, જતું રહ્યું લાગે છે. ચાલો કઈ વાંધો નહીં. પણ બધાને સમજાઈ ગયું ને? જે સામે પહેલાનું તો બધું સમજાયું. હા, પહેલાનું ગયું તો ગયું. એટલે તમને સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. સ્વામી, હા, એનો તમે જે સમજાવ્યું એમાં એવી રીતના સમજવાનું ને કે નિમિત્ત ને પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તે આવી શકે, પણ પોતે પોતાની ઈચ્છા સ્વચ્છંદ રોકવાનો. ગમે ત્યારે પણ જીવને સમયે સમયે કર્મ ઉદય થાય ને કર્મ ઉદય થાય એટલે એમાં પોતાની ઈચ્છા પોતાનું સ્વચ્છંદ ભળે. આમ થાય ને આમ ન થાય ને આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ ને આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ. આ બધા આપણા સ્વચ્છંદો જ છે ને. જી સ્વામી. અને હોવું ન હોવું, થવું ન થવું, આ આપણા હાથમાં કેટલું? આ તો બધું ઉદય ભાવને આધીન છે. આપણે તો માત્ર વિકલ્પો કરીએ છીએ કે આમ થવું જોઈએ ને આમ હોવું જોઈએ ને આમ બનવું જોઈએ, પણ બનવું થવું હોવું આ બધું ઉદયાધીન છે. તો ઉદયને આધીન આવી હોવું, કરવું, થવું, બનવું ને આ બધા ભાવો છે એ બધા સ્વચ્છંદ છે, એ બધા ઉદય ભાવ છે. કાંસા મોહનીય કર્મના ઉદયો છે. તો એ સમયે આપણે જાગૃત બનવાનું. આપણી સાધના આપણા હાથમાં સંયોગક્ષમની સાધના છે. અને સંયોગક્ષમની સાધના એટલે શું? તો કે જેમ જેમ મારી ઈચ્છાઓ જાગતી જાય તેમ તેમ મારે ઈચ્છાઓને દબાવવાની નથી, પણ ઈચ્છાઓને આપણે રોકવાની છે. અને રોકવાની એટલે શું? તો કે એમાં આપણે જીનાજ્ઞા અને ગુરુ આજ્ઞાને મહત્વ આપીએ તો સ્વચ્છંદ એની મેળે રોકાતો જાય. બરાબર છે. સ્વચ્છંદ છોડું છું એમ નહીં છોડી શકો. તમે આજ્ઞા ધર્મમાં આવી જાઓ. સમજાવ સામે. હા, આપણે જે છે કે ઈચ્છા થઈ અને એને મારે રોકવાની છે, તો મેં રોકી એટલે હું એમાં કઈ એક્શન નહીં કરું. તમે ધર્મ ધ્યાન નો કૌશક શીખા નથી ને એમાં આવે છે કે જીવની સામે સુખ આવશે દુઃખ આવશે. વિપાક તો ઈ જ આવશે ને, સુખ અને દુઃખ નો, અનુકૂળ અને પ્રતિકૂળતાનો. બરાબર. ઈ સમયે મારે કઈ રીતે રહેવાનું? તો કે જીનેશ્વર ભગવાને જે રીતે આજ્ઞા ફરમાવી છે, અથવા તો મારા ગુરુએ જે રીતે મને આજ્ઞા આપી છે, એ રીતે મારે જીવવાની કોશિશ કરવાની. બરાબર છે. મને જે ઈચ્છા થાય છે એ પ્રમાણે નહીં. મેં તમને અનેક વાર કહ્યું છે કે ધ્યાન સાધનામાં ગયા તો ધ્યાન સાધનાનો સૌથી પહેલો હિસાબ જ આ છે કે તમારે તમારી ઈચ્છાથી કઈ જ નથી કરવાનું. તમને ગુરુ તરફથી જે આદેશ મળે, જે નિર્દેશ મળે, જે સૂચન મળે, એ પ્રમાણે તમારે વર્તવાનું છે. જે પ્રમાણેની આજ્ઞા મળે એ પ્રમાણે તમારે રહેવાનું છે. બરાબર. આપણને ગુરુ તરફથી જે સૂચન મળ્યું છે બસ એટલું જ કરતા જાઓ, એટલું જ કરતા જાઓ. તો સ્વચ્છંદ ગુરુની આજ્ઞા જયારે પ્રધાન બને, કે જીનેશ્વરની આજ્ઞા જયારે પ્રધાન બને, ધર્મ ધ્યાન નો પહેલો જ બે છે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનો વિચાર ચિંતવવો. જીનેશ્વર ભગવાનની આજ્ઞાનો વિચાર શું છે? છકાઈ જીવની હિંસા ન કરવી, વગેરે વગેરે વગેરે. તો એનો આજ્ઞા ધર્મ જયારે આપણી સામે આવશે તો ઓટોમેટિક આપણો ઈચ્છાનો ભાવ છે એ શું થઈ જશે? વિલીન થઈ જશે. વિલીન થશે કે નહીં થાય? થશે. તો ઈચ્છા યોગ ને છોડવા જશો તો એક ઈચ્છા છોડશો તો બીજી ઈચ્છા જાગશે, બીજી થશે તો ત્રીજી. પણ એની જગ્યાએ તમે જીનેશ્વરની આજ્ઞાને મૂકી દો કે જીનેશ્વરે આવું થાય તો મને શું આજ્ઞા કીધી છે, એ આજ્ઞા પ્રમાણે જીવવાની કોશિશ કરો તો સ્વચ્છંદ એની મેળે છૂટી જશે. સ્વચ્છંદ એની મેળે રોકાઈ જશે. તો જ્યારે જ્યારે મને ઈચ્છા થાય ત્યારે હું જીનાજ્ઞા ગુરુ આજ્ઞાને આગળ કરું. બરાબર. અને ઈ આજ્ઞા કરો તો હું મારા અનુભવથી કહું કે તમને અંદરની ઉપલબ્ધિ બહુ ટૂંક સમયની અંદર ને બહુ જલ્દી થાય. આજે રોગ પામે અવશ્ય મોક્ષ છે ને એમને એમ નથી કીધું, પ્રેક્ટિકલ છે, મારો અનુભવ છે.
કે હમ તમે જ્યારે તમારો સ્વચ્છંદ રોકીને હમ અમારે હમ સાધુ જીવનની અંદર સૌથી પહેલા વહેલા ઉઠીને પ્રતિક્રમણ કરવાનું, પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિલેખન વગેરે કરીએ અને પ્રતિલેખન કર્યા પછી અમારે ગુરુ પાસે જઈને પૂછવાનું છે કે આજે હું શું કરું? હમ તપ કરું, હા ઈચ્છા નિયોયં ભંતે વેયા વચ્ચેવ સજ્જાએ. આ પ્રશ્ન છે કે હા ગુરુ પાસે જઈને ઈ પૂછે કે આજના દિવસની આપની મારા માટે શું આજ્ઞા છે? હમ ઈચ્છા નિયોયં ભંતે, હું ઈચ્છાનો નિરોધ એટલે તપ કરું કે વેયા વચ્ચે વયાવચ કરું કે હમ સજ્જાએ સ્વાધ્યાય વયા વચ્ચે સજ્જાએ, હું શું કરું? હમ હમ ગુરુ જે આજ્ઞા આપે, ગુરુ એમ કે વયાવચ કરો તો વયાવચ કરો, ગુરુ એમ કે તપ કરો તો તપ કરો, ગુરુ એમ કહે કે સ્વાધ્યાય કરો તો સ્વાધ્યાય કરો. અને જેવું એક કામ પૂરું થયું તો તરત બીજા કામની આજ્ઞા લેવા જાઓ પાછા. અચ્છા જી બરાબર હા છે? હા જે હા આખા દિવસનું શેડ્યુલ આપ્યું છે જીનેશ્વરની આજ્ઞા છે કે પેલા પ્રહરમાં શું કરવાનું, બીજા પ્રહરમાં શું કરવાનું, ત્રીજા પ્રહરમાં શું કરવાનું, ચોથા પ્રહરમાં શું કરવાનું, એ આજ્ઞા પ્રમાણે જીવવાની કોશિશ કરો તો સ્વચ્છંદ ને બેસવાની જગ્યા જ ક્યાં રહે છે? હા જી સ્વામી, એકદમ પરફેક્ટ. જી 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 હા, પેલી પોરસીની અંદર મને સ્વાધ્યાય કરવાની છે, બીજી પોરસીમાં મારે ધ્યાન કરવાનું છે, ત્રીજી પોરસીમાં મારે ગોચરી માટે જવાનું છે અને એ માટે મારે ગુરુ આજ્ઞા લઈને કે ભાઈ આજ મારે ગોચરી જવું છે, કઈ તરફ જાઓ? એ તમારી ઈચ્છાથી નહીં, ગુરુની ઈચ્છાથી જવાનું છે. અચ્છા ગુરુ મોકલે ત્યાં જવાનું છે. જી સ્વામી. તો ત્રીજું છે એ ગોચરી છે. ચોથા હમ પ્રહરની અંદર પાછી ગોચરી લઈ આવ્યા પછી પણ ગોચરી બતાવવાની છે ગુરુદેવને. અને ગુરુદેવ કે વાપરો તો વાપરવાની છે, કે પલટો તો પરટવા જવાનું છે. આ બધું સંસારીને તો નથી. સંસારી સાધક બને તો એની માટે આ સેમ આજ્ઞા છે. ઓકે, એટલે શ્રાવક હા, બન્યો તો ગૌતમ સ્વામી ગોચરીની આજ્ઞા લઈને ગયા. હમ આ જો સમજજો હા કે ગોચરીની આજ્ઞા લઈને ગયા અને હમ ગોચરી લેવા જતા જતા આનંદ શ્રાવકના ઘરે ગયા. હા આનંદ શ્રાવક પોતે પૌષદ શાળામાં હતા. હમ અવધિ જ્ઞાન એને પ્રાપ્ત થયું. ગૌતમ સ્વામી ને નજીક બોલાવ્યા, એના ચરણ સ્પર્શ કર્યા અને વાત કરી કે મને આ અવધિ જ્ઞાન થયું છે. તો ગૌતમ સ્વામીએ કહ્યું કે આ અવધિ જ્ઞાન તમને થયું છે એ ખોટી વાત છે, આટલું અવધિ જ્ઞાન શ્રાવકને ન થાય. હમ તો આનંદ શ્રાવકે કહ્યું કે ભગવાન, આલોચના સત્યની છે કે અસત્યની છે? તો કે સત્યની આલોચના ન હોય, અસત્યની આલોચના હોય. તો આનંદ હમ શ્રાવકે કહ્યું કે તો ભગવાન આલોચના આપે કરવી પડશે. અચ્છા બરાબર. હવે ઈ ગોચરીની આજ્ઞા લઈને ગયા તા, રસ્તામાં આ ઘટના બની ને પાછા ગોચરી લઈને આવ્યા. ભગવાન પાસે મૂક્યું ને ભગવાન ગોચરી મૂકી. હવે ગોચરી મૂક્યા પછી તો વાપરવાનું જ હોય ને. હમ પણ ભગવાનની સામે આનંદ શ્રાવકની ચર્ચા થઈ. ભગવાને કહ્યું કે આનંદ શ્રાવક સાચા હતા, તમને છદમસ્તથી ભૂલ રહી ગઈ કે આનંદ શ્રાવકનું અવધિ જ્ઞાન સાચું છે, ખોટું નથી. હમ તમારે એની ક્ષમા માગવી જોઈએ. તો એ પાછા ક્ષમા માગવા ગયા ને. હમ અને આપણે હા હોય તો શું કહીએ કે અત્યારે ગરમ ગરમ ગોચરી આવી છે, પેલા વાપરી લઈએ પછી જઈએ. તો આ એટલે સ્વચ્છંદ છે. શ્રાવકો પણ આમ સાધુને કઈ કહી શકતા હતા આવું બધું? હા તો હા એજ. એ પણ કહી શકતા હતા. અને ગૌતમ સ્વામીને તમે જે સ્વચ્છંદ રોકવાની વાત છે ને, હા એ વાત હા સમજાવું છું. ઈ તો એમની તો કે એકદમ ગોચરી લઈને આવ્યા તો એ કહી હમ શકતા હતા. અને હજુ તો હું એટલે ને ગોચરી ઈ હા જમાનામાં એવી નહોતી કે આમ બાજુમાં જ ગોચરી હોય. હા 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 ઉપવનમાં ઉદ્યાનની બહાર રહેતા, આખું ગામ વટીને ઉદ્યાન રહેતું. હા ઓછામાં ઓછું 2.5-3 કિલોમીટર રહેતું, ઓછામાં ઓછું. હા 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 તો એટલે દૂરથી આવ્યા ગોચરી લઈને. હા અને પાછું ખમાવા જવાનું એટલે દૂર. હા હને હા જવું ને આવવું પાછું. હા, તો ઈ સમયે એને એમ થાય કે અત્યારે ન જાવ તો, એને એવી ઈચ્છા થાય કે અત્યારે ચાલીને થાકી ગયો છું, અત્યારે ન જાવ તો, અથવા તો હમ અત્યારે ગોચરી આવી છે તો પેલા ગરમ ગરમ વાપરી લઉં ને પછી ખમાવા જાવ તો આ બધો સ્વચ્છંદ છે. ઓકે. પણ ગૌતમ સ્વામી એ પ્રભુની આજ્ઞા એટલે સ્વચ્છંદ ને ઉભા નથી રહેવાને કોઈ
સ્થાન જ ચાન્સ નથી. ચાન્સ જ ભગવાને નથી. કહ્યું કે આનંદ શ્રાવક ને ખમાઈ આવો, તો ગોચરી ત્યાં ને ત્યાં મૂકીને ખમાવા ગયા. બરાબર. એટલે ગુરુએ જે કીધું એ કરવાનું. યસ, ગુરુવાજ્ઞા, પ્રભુની આજ્ઞા. આજ્ઞા આવે એટલે સ્વચ્છંદ તમારું રોકાય રોકાય ને રોકાય. અને બરાબર. જેની પણ સ્વચ્છંદ રોકાય એની ઇન્ટરનલ સાધના એટલી હમ ઝડપથી થાય કે તમે હમ કલ્પના ન કરી શકો. જી 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 સ્વામી, ખૂબ અદભુત વાત. આપણે તો આર્ગ્યુમેન્ટ કરવા લાગી જઈએ. હા હા, અને એમાં પાછા કેટલા પ્રશ્નો કરીએ, આમ કરીએ તો હા શું ને આમ કરીએ તો શું, પણ હા વાત એ જ સમજવાની છે. સમજવાનું. તો જી સમજાઈ ગયું, સ્વામિનારાયણ. રોકે બહુ જીવ મસ્ત. સ્વચ્છંદ હા તો જી આજ્ઞામાં સ્વામિનારાયણ. આવે એટલે સ્વચ્છંદ ઓટોમેટિક રોકાઈ જાય. હા, મહત્વની વાત છે. હા, અને સ્વચ્છંદ રોકાઈ જાય તો શું થાય? તો કે જેવો વ્યક્તિનો સ્વચ્છંદ રોકાય એની આજ્ઞા ધર્મમાં આવે, સમર્પણ યોગમાં આવે. હમ અને એ જેવો સમર્પણ યોગમાં આવે એટલે અંદરથી એનું ઘાતી કર્મ, ખાસ કરીને કાંક્ષા મોહનીય કર્મ તૂટી જાય. હા હા અને હા. કાંક્ષા મોહનીય કર્મ તમારું તૂટ્યું એટલે સીધી ત્યાં આગળ તમને સમ્યક દર્શનની અનુભૂતિ થાય. ઓકે. જી સ્વામી. સ્વામી, ઈ કેવી રીતે ખબર પડે? હા, ઈ કાંક્ષા મોહનીય તૂટી કેવી રીતે ખબર પડે? સંકેતની પ્રાપ્તિ થાય. એ કેવું ના પડે, એ અંદરથી સમજાય. હા, એ કહેવાની શબ્દોની વાત નથી. અમે નવદીક્ષિત હતા ને, હમ તો મારી ઉંમર ત્યારે નાની હતી. હા, અને અમારો હમ પહેલો વહેલો લોચ હતો. હા તો પેલો વેલો લોચ હતો ને, તો અમારા મહાસતીજી કે કાલે તમારો સવારે વેલો લોચ કરવાનો છે. હમ તો હું અમારા મહાસતીને કહેતી હતી કે હું ઊંઘમાં હોઉં ને ત્યારે મારી ઊંઘ બહુ ગાઢી હતી. હા. તો હું એમ કેતી કે હું સૂતી હોઉં ને ત્યારે મારો લોચ કરી નાખજો. અચ્છા. એટલે મને ખબર ન પડે. હમ પછી સવારે 5 વાગ્યા આસપાસ અમારા લોચ કરવા માટે અમને બેસાડ્યા હમ ને મહાસતીજી કે એના ખોળ એનો શું કેવાય ગોઠણ હોય ને, તો મને હા કે સુઈ જા, હું લોચ હા કરી લઈશ. તો માથું તો નાખ્યું મેં સુવા માટે, પણ હા જેવી એક ચપટી ઉપાડી એટલે હું તો ઊભી થઈ ગઈ, હું ક્યાંય ગાયબ થઈ ગઈ. હા. જી સમજાય છે? જી સ્વામી. હા, એટલે લેવાતું હોય ને તો તમને અંદરથી સમજાય કે શું થાય છે. હા કેવું હા ના પડે. હા. હા, એ અનુભૂતિ અંદરની છે, એ તમને પોતાને સમજાઈ જાય. જેવો સ્વચ્છંદ રોકાય અને તમે હા સમ્યક સન્મુખ થાવ તો એ સમયની જે અનુભૂતિ છે એ તમને અંદરથી જણાય. એની માટે હા શબ્દ ન હોય, એની માટે શબ્દ નો. માત્ર તમારા દિલમાં જે જાગતો અહોભાવ છે, તમારા હા દિલમાં જાગતો જે એક શું કેવાય નિર્મળ ભાવ છે, એ હમ તમને પોતાને સમજાશે. જી સ્વામી. બરાબર છે. બરાબર છે. બહુ અદભુત વાત. હા, જેને થાશે એને સમજાશે. હમ હા, અમને ગુરુદેવ એક વાત કેતા કે એક છોકરી પ્રેગ્નેન્ટ હતી, તો એને એની મમ્મીને કહ્યું કે જે દિવસે ડિલિવરી થાય કે એવું થાય ને, તો મમ્મી હું સુઈ ગયું તો તું મને ઉઠાડજે. હમ હવે મમ્મીને એને ઉઠાડવી પડે કે એ પોતે જ મમ્મીને ઉઠાડી દેશે? પોતે જ ઉઠાડી દે. સમજાય જી છે? જી સ્વામી. તો સ્વચ્છંદ રોકાય તો બીજાને કોઈને બતાડવાની જરૂર નહીં પડે કે શું થાય. એ તમને અંદરથી સહજ સમજાઈ જાય કે સહજ આવશે. સ્વચ્છંદ રોકાણું અને એનાથી પ્રગટ થતી જે અંદરની ભાવધારા છે એ શું હમ હોય, એ જે હમ એક જે એ ભાવમાંથી પસાર થાય ને એને સમજાય. હમ તો એમની આજ્ઞા પ્રમાણે, એમની આજ્ઞા ધર્મના નેતૃત્વ હેઠળ રહેવાથી શું થાય, તો કે સ્વચ્છંદ રોકાય. અને જેને સ્વચ્છંદ રોકવામાં જે સફળ થયા એ પામે અવશ્ય મોક્ષ. અવશ્ય. હા, હમ જેના સ્વચ્છંદ રોકાણા છે એઓ અવશ્ય મોક્ષને પામ્યા છે. પામ્યા છે. સમજાણું બરાબર? હમ અવશ્ય નો અર્થ છે કે
મોક્ષ એ કોઈના વશની વાત નથી. હા, જેમ કોઈ ડુંગર ઉપર હીરો રાખ્યો હોય, હા હવે ઈ ખુલ્લો હીરો છે, એના ઉપર હમ કોઈ ઢાંકેલું નથી, કોઈ ચોકી પહેરો નથી, કઈ જ નથી, ખુલ્લો છે, એના ઉપર કોઈ જ આવરણ નથી. હમ હા, એ ટોચ ઉપર છે. હમ જે એ ડુંગર ચડી ચડીને વચ્ચે આવતા સંઘર્ષો પાર કરી કરીને ટોચ ઉપર પહોંચશે તો હીરો એને મળી જશે. મળશે, અવશ્ય મળશે, કારણ કે એના ઉપર કોઈ આવરણ નથી, એના નથી. ઉપર હા કોઈનું વશ નથી, ખુલ્લો પડ્યો છે. હમ એ મોક્ષ પણ હીરો છે, એ ખુલ્લો છે, કોઈના વશમાં નથી, કોઈના આધીન નથી, કોઈના હાથમાં નથી કે તમને આપે. હમ હા, અવશ નો અર્થ કે ઈ કોઈના વશમાં નથી, અવશ છે એટલે ખુલ્લું છે, સ્વતંત્ર છે. જે કોઈ સ્વચ્છંદ ને રોકશે તો ઈ ત્યાં સુધી ધીરે ધીરે શું કરશે તો કે ત્યાં સુધી એ પહોંચી જશે, એટલે હમ પામે અવશ્ય મોક્ષ. હમ સમજાણું? હા રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. હા, એ મોક્ષ તત્વ ખુલ્લું પડ્યું છે, કોઈના બંધનમાં નથી, એવા અવશ એટલે મુક્ત એવા અવસ્થાને એ જીવ પામશે. સમજાણું બરાબર? છે. જી સ્વામી. હમ જી સ્વામી. બોલો, કોઈને કઈ પૂછવું છે? હા, પામ્યા એમ અનંત છે. હવે વધારે આ વાતને દ્રઢ કરવા માટે કૃપાળુ દેવ કે છે કે જેને જેને સ્વચ્છંદ રોક્યા એ અવશ્ય મોક્ષ ને પામે. આ એક સ્ટેટમેન્ટ છે, આ એક વાત હા છે. હા હા, આ એક એને સાધનાની રેસીપી આપી કે ભાઈ હા તમારે મોક્ષ પામવું છે તો અવશ્ય મોક્ષ મળે, એમાં કોઈ શંકા નથી, નિર્વિવાદ સત્ય છે. હમ હા, બરાબર છે કે જો પામશો તો આ સીધો રસ્તો છે, ડાયરેક્ટ. હા હા, બીજું કઈ થાય કે ન થાય, ખાલી આજ્ઞા ધર્મ ને સ્વીકારી લ્યો. આણા એ હમ ધમ્મો ને આણા એ તવ. આજ્ઞા જ જી ધર્મ ને આજ્ઞા જ તપ. જી અને આજ્ઞામાં જીવે એને સૌથી મોટામાં મોટી વાત છે કે આજ્ઞામાં જીવનારને દોષ ન લાગે. કદાચ એ કામ ખોટું પણ હોય તો જેને આજ્ઞા કરી છે એને દોષ લાગે, કરનારને દોષ ન લાગે. કરનારો મુક્ત છે, એ હમ આજ્ઞાથી ગયો છે ને આજ્ઞાથી કરે છે, બરાબર? તો હમ દોષ લાગે તો આજ્ઞા આપનાર ને લાગે, આજ્ઞામાં જીવનાર ને ન લાગે. હા, તો સીધું એક આપી દીધું કે ભાઈ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પછી એને પ્રમાણ આપ્યું કે પામ્યા એમ અનંત છે. પામ્યા એટલે અનંત આત્માઓ હમ પામ્યા છે, તો પામવાનો રસ્તો પણ કયો તો કે આજ એટલે કયો કે જો રોકે જીવ સ્વચ્છંદ તો પામ્યા એમ અનંત છે. એમ એટલે સ્વચ્છંદ રૂપ આજ્ઞામાં. સ્વચ્છંદ રોકીને, એમ એટલે આગળ જે કહ્યું. હમ એટલે બે વસ્તુ એમના અર્થ થાય કે અવશ્ય મોક્ષ પામશે. જેમ હા રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, તો એવી હા જ રીતે અનંતતા જીવો શું થયા છે તો કે મોક્ષ પામ્યા છે. મોક્ષને પામે છે. કયા રસ્તે? તો કે સ્વચ્છંદ રોકવાના સ્વચ્છંદ રસ્તે. એટલે અનંતતા સિદ્ધો થયા છે એમ બતાવીને કૃપાળુ દેવે કહ્યું કે સિદ્ધ નો રસ્તો આજકાલનો નથી, અનંત કાળથી છે. અનંત કાળથી અનંતતા સિદ્ધો થયા, અને અનંત હમ કાળથી અનંતતા સિદ્ધો થયા એ ચાલ્યા કયા રસ્તે? તો કે સ્વચ્છંદ રોકવાના રસ્તે, હમ આજ્ઞા ધર્મમાં સમર્પણ યોગમાં જીવવાના રસ્તે. હમ સમજાણું? હમ હા, તો જે ભગવાને શેડ્યુલ બતાવ્યું છે 4 કલાક, 4 પ્રહર દિવસના અને 4 પ્રહર રાત્રિના, એ દરેક પ્રહરની અંદર એ 5-5 મિનિટ પણ ઈ સાધના કરી લે તો એને સ્વચ્છંદ નો દોષ ન લાગે. પણ આપણે હું નથી કરી શકતી, આપણે કરી શકતા નથી કે હર પ્રહરનું કામ જે ભગવાને આપ્યું છે એ કામ આપણે ભલે જરાક વાર પણ કરી લેવું જોઈએ. જી સ્વામી. પણ આપણી એટલી જાગૃતિ કેળવાતી નથી. તો પામ્યા એમ અનંત છે, એમ એટલે સ્વચ્છંદ રોકવાના રસ્તે
જે પણ ચાલ્યા છે ભૂતકાળમાં અનંતો ભૂતકાળ અને એ અનંતા ભૂતકાળમાં પામેલા અનંતા એટલે કાળ પણ અનંત અને પામેલા પણ અનંત અનંત. છે. આ બધા જ પામ્યા એમ અનંત છે, એમ એટલે સ્વચ્છંદ રોકીને અવશ્ય મોક્ષ પામેલા એવા અનંતા ભૂતકાળમાં અનંતા જીવો થયા છે. ભાખ્યું જીન નિર્દોષ. ભાખ્યું એટલે કેવડીએ, તીર્થંકરોએ, સર્વજ્ઞ પુરુષોએ, જીનેશ્વર ભગવંતોએ કહ્યું છે એ નિર્દોષ વચન છે. એટલે ત્રણ વાત છે કે કહેનારા પણ નિર્દોષ છે, જે એને વિધિ બતાવી છે એ પણ નિર્દોષ છે, અને જે કથન કર્યું છે એ પણ નિર્દોષ છે. નિર્દોષ આપ્ત પુરુષોની વાણી, સર્વજ્ઞ પુરુષોની વાણી દોષ રહિત હોય, કહેનારા પણ દોષ રહિત છે, જે આ એને કહ્યું છે કે પામ્યા એમ અનંત છે એ પણ નિર્દોષ છે, સિદ્ધ થયેલી વાત છે, એમાં પણ કોઈ અસત્ય નથી, એ પણ સત્ય છે. હા, બરાબર છે. અને એને જે કહેવાની રીત અપનાવી છે એ પણ નિર્દોષ છે. તો ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ પુરુષ દ્વારા કહેવાયેલું આ વચન પણ કેવું છે તો કે નિર્દોષ છે. સમજાણું બરાબર બધાને? જી સ્વામી, એકદમ. એકદમ. તો આખી ગાથા બધાને સમજાઈ ગઈ? આપણી આજે ગાથા પૂરી થાય છે. રોકે હા. જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે. ભાખ્યું, ભાખ્યું એટલે કયું? હા. જીન નિર્દોષ. હા, તો જીન પણ નિર્દોષ છે, અને જીનનું ભાખેલું વચન પણ નિર્દોષ છે. બરાબર? હા, જીન પણ ક્યારે વચન ભાખે? જ્યારે પોતે નિર્દોષ થાય ત્યારે. જ્યાં સુધી એનામાં સદોષતા છે, ઘાતી કર્મ છે, ત્યાં સુધી જીનેશ્વરો ઉપદેશ આપે નહીં. જીનેશ્વરો ઉપદેશ ક્યારે આપે? જ્યાં સુધી નિર્દોષ ન બને ત્યાં સુધી ઉપદેશ ના આપે. અને નિર્દોષ ક્યારે બને વ્યક્તિ? કે જ્યારે એનું મોહનીય કર્મ, ઘાતી કર્મ, 4 ઘાતી કર્મ જાય ત્યારે એ નિર્દોષ બને. હા, કૃપાળુ દેવ કે છે ને, નિર્દોષ 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 સુખ, નિર્દોષ આનંદ લોગન. નહીં નહીં, ઈ નહીં. નિર્દોષ વચન જેને નિર્દોષ નરનું કથન માનો તે ના, જેણે ઈ નહીં અનુભવ. કયું ભાઈ. અપૂર્વ અવસરમાં નિર્દોષ પુરુષ કથન માનો તે જેણે અનુભવ્યું. એ શું છે? એ બહુ પુણ્ય નિર્દોષ પેલા નરનું પુરુષ કથન માનો એહ જેણે અનુભવ્યું. અનુભવ્યું. હા, નિર્દોષ નરનું. નિર્દોષ નર એટલે કોણ? જીન, જીનેશ્વર. જીનેશ્વર પણ નિર્દોષ ક્યારે બને? કેવળ, કેવડી કેવળ જ્ઞાન ઘરમાં. થાય ત્યારે. કેવળ હા. જ્ઞાન થાય ત્યારે. કેવળ જ્ઞાન ક્યારે થાય? તો કે 4 ઘાતિક કર્મ જાય ત્યારે. તો 4 ઘાતી કર્મ છે ત્યાં સુધી નિર્દોષતા આવે નહીં. હા, તેનો અર્થ એ છે કે આ વચન જેને કહ્યું છે એ કોઈ સામાન્ય કોઈ વ્યક્તિએ કીધું નથી, કે છદ્મસ્થળે કહેલું નથી. નિર્દોષ જીનેશ્વર ભગવાન છે. નિર્દોષ જીનેશ્વર ભગવાન એટલે કેવડી, સર્વજ્ઞ. બરાબર? પછી જીનેશ્વર હોય કે સામાન્ય કેવડી હોય, પણ જેને કેવળ જ્ઞાન થયું છે એવી નિર્દોષ વ્યક્તિનું ભાખેલું એટલે કહેલું આ વચન પણ શું છે તો કે નિર્દોષ છે. જી. નિર્દોષ નરનું કથન માનો. સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. પાકું? હા. બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હા, બધાને સમજાઈ ગયું? જી સ્વામી. જી સ્વામી. તો બધા, હા, બધાને સમજાઈ ગયું. તો હવે હાજી તમે ગયા વખતે કીધું તું કે આ યાદ કરાવું છો. બ્રહ્મચારી કૃષ્ણને કીધા અને ઉદ્ધવને ઉપવાસી કીધા. શા માટે? ઓ હા સ્વામી. હા,
તમે વિચાર્યું શું કામ કીધા? જી સ્વામી, વિચાર્યું. શું કામ કીધા કયો? કૃષ્ણ ભગવાન ભેદ જ્ઞાની હતા. હા, કૃષ્ણ ભગવાન આત્માને શરીરથી એમનું ભેદ જ્ઞાન હતું. સ્વામી એક જતા રહ્યા. મિનિટ. ના ના જતી નથી રહી, જતા પણ નથી ખબર રહ્યા. નહીં કઈક ગડબડ થઈ છે. હા, આ બધા સાધનો એવા છે આપણા. વિડીયો મ્યુટ થઈ ગયો તમારો. હમ. હા, થયું. હાજી. સ્વામી આત્માને શરીરની અલિપ્તતાથી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવજીનું હા, બસ આજે આપણે જે ગાથા શીખીએ, રોકે જીવ સ્વચ્છંદ તો. હા, અનાસક્તિ બરાબર યોગ. છે. કૃષ્ણ ભગવાન 32,000 રાણીઓ વચ્ચે પણ બ્રહ્મચારી હતા, એટલે અનાસક્ત યોગી હતા. ઉદ્ધવ અને કૃષ્ણ બંને અનાસક્ત યોગી હતા. અનાસક્ત યોગી કોને કહેવાય? કે જેની કોઈ પણ ચીજમાં પસંદગી ન હોય, ચોઇસલેસ જીવન જીવતા હોય. આજ્ઞાથી જે મળ્યું છે એનો સ્વીકાર હોય, પોતાની કોઈ ઈચ્છા, પોતાની કોઈ મહત્વકાંક્ષા, પોતાના કોઈ ભાવ અંદર ભળેલા ન હોય, એને અનાસક્ત કહેવાય. તો અનાસક્ત યોગીઓ કર્મના ઉદય પ્રમાણે જે નિકાચિત કર્મ હોય, તો એ કર્મ પ્રમાણે એને સંસારમાં જે કઈ પણ ઉદય ભાવો છે એમાં એ લોકો જીવી લેતા હોય. પણ જીવવા છતાં અંદરથી એની આત્માની જાગૃતિ એકદમ સતત અને સખત રહેતી હોય, એટલે એવું કહેવાય કે સ્ત્રીઓ સાથે રહેવા છતાં પણ, 32,000 પત્નીઓ સાથે રહેવા છતાં પણ કોઈ પણ પત્નીની આસક્તિ એના હૃદયમાં નહોતી. એ અનાસક્ત હતા. એટલે બ્રહ્મચારી કીધા કે ભાઈ 32,000 રાણીઓ હોવા છતાં પણ એ બ્રહ્મચારી હતા. બ્રહ્મચારી એટલે આત્મામાં રહેતા હતા, બ્રહ્મમાં એનો વાસ હતો, ભોગમાં નહીં, આસક્તિમાં નહીં. હવે આપણે જમતા હોઈએ, તમે વિચાર કરો કે તમે જમો છો, શું જમો છો? ભોજન જમો છો કે સ્વાદને જમો છો? સ્વાદને. સમજાણું? તો સ્વાદને જમીએ છે એ આસક્તિ છે, ભોજન જમો એ અનાસક્તિ છે. ઉદ્ધવજી ભોજન જમતા હતા, સ્વાદ નહોતા જમતા. જી સ્વામી. અને એની એક જ પરીક્ષા, મોઢામાં ગોળ રાખો. અચ્છા. અને હા, હા. 48 મિનિટમાં એ ગોળ તમારો ઓગળે નહીં તો સમજવાનું અનાસક્ત. પછી તમે ખાવ ને તો પણ તમે તપસ્વી છો. જી સ્વામી. આસક્તિ સ્વચ્છંદ તૂટવો જોઈએ. સમજાણું ઉદ્ધવજીની વાત અને કૃષ્ણ મહારાજાની? સ્વામી ગોળ તો હાજી. એની મેં લાળ ભરે એટલે ઓગળી જવાનો. જરૂર નથી, તમે કરી જુઓ ને, અનાસક્ત આવશે તો ઓટોમેટિક. અરે તમે મોઢામાં નહીં નાખો, ખાલી ગોળ ને યાદ કરો તો તમારા મોઢામાં પાણી આવે. એનો અર્થ એ છે કે ગોળના સ્વાદ, એના પ્રત્યેની જે સ્વાદની આપણી અંદર અંદર પૈડી છે, જે એ આપણા લાળ ગ્રંથિમાંથી રસ ઝેરવે. સ્વામી શું કરવાનું આપણે? કરવાનું નહીં, અનાસક્ત રહેવાનું, આજ્ઞામાં જીવવાની કોશિશ કરવાની. અમે તો ગુરુદેવને એ રીતે જમતા જોયા છે, એટલે અમને ખબર છે, પણ અમે હું નહોતી કરી શકતી એવું. એને તો ગમે તે રસને ખૂબ મજેથી જમતા અમે જોયા છે. આપણે જમીએ ત્યારે ખબર પડે કે ઓહો, આનો તો આવો સ્વાદ હતો. એટલે એ લોકો ભોજન જમે, એ લોકો સ્વાદ ન જમે. આપણે સ્વાદ જમીએ છીએ. તો સ્વાદ જમવા એ આસક્તિ છે, એ સ્પર્શના છે. અને સ્વાદ વગર જમવું, આ એક ક્રિયા છે. અને એ ક્રિયા કરે તો એક પણ પરમાણુની સ્પર્શના લાગે નહીં, એક પણ કર્મ બંધાય નહીં, એનું સ્વચ્છંદ રોકાય. સમજાણું? જી બેસી સ્વામી. ગયું બધાને? ઉદ્ધવજી અને કૃષ્ણજી. જી સ્વામી. જી સ્વામી.
એટલે કૃષ્ણજીએ કહ્યું કે તમે મારી વાત ન માને તો નદીને કયો, તો નદીએ 1 2 3 કરીને કહી દીધું કે ભાઈ જો આ અનાસક્ત કહેવાય. બરાબર છે. જી સ્વામી. તો 5 વાગ્યા બસ. જી સ્વામી. જમવાય સ્વામી, આ જમવા કાલે લેવાનું છે? કાલે છે ને કાલે મને નહીં લેવાય. કાલે અમારે પાછું ઉપવાસ લઈ જમવાનું છે. હા. સવારના વ્યાખ્યાન 8:30 વાગે છે. પાછી હા. બપોરે પણ છે ને સાંજે પણ છે. તો કાલે ઓકે. મારાથી કદાચ નહીં લેવાય. ઓકે. વાંધો કાલે શનિવાર છે ને, હા. પછી રવિવારે વિહાર, મંગળવાર. સોમવારે વિહાર, મંગળવારે વિહાર, બુધવાર. તો પછી મને 4 દિવસની મારે લેવાની અનુકૂળતા નહીં આવે. શનિ, રવિ, સોમ, મંગળ. મંગળ અને બુધ, આ 5 દિવસ પાઠ લેવાની અનુકૂળતા કદાચ નહીં બને. જો બેસશે શુક્ર. તો હું તમને મેસેજ આપીશ. નહીં તો ડાયરેક્ટ શુક્રવાર. પણ હા, અમારા વિહારો છે ને, એટલે એ દરમિયાન સવારનો સમય વિહારમાં જાય અને પછી બપોરની સ્થિતિ બને ન બને કેવી રીતે છે એ ત્યાં ગયા પછી ખબર પડે. જી સ્વામી. હે ને? હા હા, વાંધો નહીં. એટલે શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. હા. હે ને? પછી અને પાછું ગુરુવારે જોઉં છું, જો મૌન. હશે તો લઈશ. હા, ગુરુ, હા. શુક્ર, શનિ પાછું લઈ લેશું આપણે, જે આપણું મંગળ બુધ ગુરુમાં છૂટ્યું છે એ. ગુરુવારે તો મૌન હશે ને? હા, પણ જોઉં છું, જો મને એવું લાગશે તો લઈ લઈશ એક પાઠ. જી સ્વામી. મેસેજ અને આપજો. પછી 24 તારીખ પછી પાછું આપણું કન્ટિન્યુ લેવાનું ચાલુ થશે, કેમ કે હા 24 તમે ક્યાં આવશો? હા 24 પછી અમે લોકો લગભગ અનકાઈ પહોંચવાની ગણતરીમાં છીએ. અરે વાહ, સરસ. એટલે જી સ્વામી. જી. બરાબર છે. જી. જમવાય વચ્ચામીના ખરમચ્ચા ખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠોદિનમ દુઠ્ઠું પડી છે. મકાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામી દુકડમ સ્વામી દુકડમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વઝાયાણંગ નમો લોએ સૌ વસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામી. અરિહંતે શરણં પવજ્જામી, સિદ્ધે શરણં પવજ્જામી, સાહુ શરણં પવજ્જામી, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામી. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ મૈયા કી તમારી જય. હા, ધન્યવાદ બધાને સ્વામી. ખૂબ 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 આભાર. ધન્યવાદ. આભાર સ્વામી. સાતામાં રહેજો. સાતામાં. યાદની સાતારે.
હાજી. એટલે જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.